જે આજે 12 તારીખ 8મો મહિનો ને આપણે હવે જો આમાં પાળા બાંધવાનું કાર્યક્રમ રાખ્યો છે. અને જો આવા પાળા બંધાઈ જાય છે એટલે જ કચરા બાંધ્યા છે. બહુ હરખા હારા નથી બાંધ્યા, જ કચરા બાંધ્યા છે. અને આ જો આ ઓરવું ને એમાં ડૂલ પડેલા 1 મહિના કીડે. હવે આને છે ને મછલી ખાઈ જાય જો. અને આ તલે વાવેલા છે આપણે વાડીમાં. આ ઓરવેલા આને મછલી ખાઈ ગઈ. કારણ કે નાનો છોડવો હોય ને એટલે આને બધી બાજુથી ઓથ પડે. તલી હારી છે અને આ ઓરવેલો કપાસ છે એટલે બે બાજુ શેડા હારા છે. અને જો આ રીતનું છે એટલે આમાં મછલી લાગી ગઈ છે. આપણે દવા કાલ છાંટી દીધી છે, પણ એ હવે આ ઓથ પડે ને એટલે મછલી ઓથે જ રહે. અને આ પાળા બાંધવાનું કામ રાખ્યું છે આજે. અને આગળ એક કળિયું હાકી નાખ્યું, કોણે કોણ હાલી જાય. આવા પાળા થાય છે, જો આવા પાળા થાય છે. એટલે અતકસરા બાંધ્યા છે, કારણ કે આમાં શું છે ડૂલ બહુ પડ્યા છે. આ ઓરવેલો કપાસ છે. 1 તારીખને 6 મહિનામાં આપણે ઓરવેલો છે. પછી વરસાદ ન થયો ને પાણી વહી ગયું હતું એટલે આ ડૂલ પડી ગયા છે. અને આ તલી છે, જે આ તલી ફૂલડા ઉગડવા માંડ્યા છે. આમ તલી સારી છે, વાંધો નથી. આ ખાલા પીડ્યા જો આ બધા. આ વાડીમાં ઘરે આ 15 વીઘામાં આપણે ઘરે વાડીમાં 15 વીઘામાં છે. એટલે આનું હવે આને શું કરીએ ને કઈ દવા છાંટીએ કાંઈ દઈ સૂચતી નથી. કારણ કે આમાં મછલી જાતી જ નથી. ખાખરી ગયા પાન ઓરવેલમાં. એટલે મોટા છોડવાને મછલી નથી, નાના છોડવાને જ મછલી ખાય છે. મોટા છોડવામાં દેખાતું નહીં. મોટા છોડવામાં જો આવા સાપા આવી ગયા છે અને ઝીંડવાય બેહવા મળ્યા છે.